નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરની ધ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે તારીખ 8-9 ફેબ્રુઆરીના રોજ શહેરની યુવાલય સંસ્થા અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે તારીખ 8-9 ફેબ્રુઆરીના રોજ શહેરની યુવાલય સંસ્થા અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંશોધકોની ટીમોના 70 જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે. થોડી ઘણી નાની સ્ટોરી તમને કહું એ બાબતે. સો અમે જ્યારે ભણતા હોઈએ ત્યારે એજ્યુકેશનનું તમને ખ્યાલ હોય કે થિયરી બાજુ વધારે પ્રેરિત કરતા હોય છે કે આવી રીતના તમે આવી રીતના ભણો, અથવા તો પ્રેક્ટિકલ લાઈફ જ્યારે જોતા હોઈએ બહાર માર્કેટની અંદર ત્યારે કંઈ એટલું બધું ખાસ કરવાનું હોતું નથી, અથવા તો ખબર નથી હોતી. તો આ રીતના ઘણી બધી મેકર સ્પેસ કરીને એને બધી અલગ અલગ લેબ ચાલુ થઈ હતી અમદાવાદમાં. નહીં બીજું મેકર ફેસ્ટ 2014માં ચાલુ થયો હતો અમદાવાદમાં. તો ત્યારે હું ગયો હતો એઝ અ વોલેન્ટિયર તરીકે. ત્યાં હું વોલેન્ટિયરિંગ કર્યું હતું. ત્યાં જોયું કે દેશના અલગ અલગ જગ્યાથી અને વિદેશથી ઘણા બધા એવા મેકર્સ ઇનોવેટર્સ આવ્યા હતા, જેના લીધે ત્યાં નવા નવા ઇનોવેશન બતાવતા હતા. ને એ ઇનોવેશન પ્રેરણા ઘણા આપતા હતા. જેટલા બી સિટીઝન છે ત્યાંના હતા તો લોકો દૂર દૂરથી હતા અને ઘણું બધું શીખવા મળતું હતું. એના લીધે ધીમે ધીમે મને સિલેક્શન થયું હતું એક મોટવાની જાડેજા ફેમિલી ફાઉન્ડેશનમાંથી RC ફેલોશિપ. હું પોતે 2 વખત US જઈ આવ્યો છું એ ફેલોશિપમાં. અને ત્યાં મેકર ફેર કરીને એક પ્રોગ્રામ થતો હોય છે. તો ત્યાં બી મેં ઘણું બધું જોયું કે કેવી રીતના ત્યાંના કલ્ચર શું છે, શું હોય છે. એ અહીંયા આવીને પછી ઇમ્પ્લિમેન્ટ કર્યું કે 2019ની અંદર કેવી રીતના સારી રીતના પ્રેઝન્ટ કરાવીએ ને લોકોને સારી રીતના પોઝિશનમાં લાવીએ, જેનાથી એ લોકો નવા નવા ઇનોવેશન કરતા રહે. અને વિઝિટર જ્યારે જોવા આવે તો એ ઘણી બધી પ્રેરણા લે. તો બીજી વખતે એ એક વન ટાઈપ આપણું આ સમાજ છે, જે રીતના સમાજમાં આપણે એકબીજાને હેલ્પ કરતા હોય છે, એવી રીતના આવી એક ટાઈપની હેલ્પ છે કે એકબીજાને નવા નવા ઇનોવેશન બાજુ પ્રેરિત કરીએ અને લોકો નવા નવા ઇનોવેશન કરી શકે, ક્રિએટિવ લોકોને આપણે એક આઝાદી આપી શકીએ કે તમે કંઈક કરી શકો છો આ બાબતે. યુવાલય સંસ્થા અને VICના હોદ્દેદારોએ જાણકારી આપતા કહ્યું કે આ વખતે ટેકનોલોજી, પર્યાવરણ, આયુર્વેદ, કલા અને કારીગરો, ફિઝિયોથેરાપી, શિક્ષણ અને ફાર્મસી એમ 7 કેટેગરી રાખવામાં આવી છે. મેકર્સ ફેસ્ટમાં ફાર્મિંગ પોડ્સ, અંડર વોટર ડ્રોન, 6 રોબોટ્સ, રોબોટિક ફિંગર અને આર્મ, અગ્નિશામક વાહનો, જંતુ કરડે ત્યારે લગાવવા હર્બલ સોલ્યુશન, પાંદડા એકત્ર કરવા માટેનું ઇલેક્ટ્રિફાઇંગ મશીન, ઓટોનોમસ ઇલેક્ટ્રિક્સ ટ્રેક્ટર્સ જેવા પ્રોડક્ટ્સ લોકોને જોવા મળશે. અટલ ઇનોવેશન મિશનના પ્રથમ મિશન ડિરેક્ટર R. રામન, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર બિમલ પટેલ, ભારતના રિસાયકલ મેન તરીકે ઓળખાતા ડોક્ટર બિનિશ દેસાઈ પણ મેકર્સ ફેસ્ટમાં હાજરી આપશે. મેકર્સ ફેસ્ટમાં સાયબર ક્રાઇમ પર પેનલ ડિસ્કશનનું અને IIT ગાંધીનગર દ્વારા એક વર્કશોપનું આયોજન કરાયું છે. જાહેર જનતા માટે આ પ્રદર્શન સવારે 10 થી 6 સુધી ખુલ્લું રહેશે. યુવાલય અને VIC સાથે રહીને આ એક મેકર ફેસ્ટ વડોદરા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આની પાછળનો જે આશય છે એ બહુ ક્લિયર છે કે ઇનોવેશન બહુ મહત્વનું છે અને ઇનોવેશનને એન્કરેજમેન્ટ મળે અને દરેકે દરેક ક્ષેત્રની અંદર ઇનોવેશન થઈ શકે છે અને એના થકી ઘણી બધી વસ્તુઓ, કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતા હોય છે, ઘણી વસ્તુઓ સસ્તી થતી હોય છે અને એના થકી જ આ રીતના આપણી પ્રગતિ થઈ શકે. આપણે અમેરિકાનો દાખલો લઈએ તો હંમેશા જોઈએ છીએ કે ઇનોવેટિવ કંપની છે, એના લીધે જ એ દેશ આખો આગળ છે. આપણે એક્ઝામ્પલ ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે એમેઝોનની વાત કરીએ તો દે આર ઇનોવેશન બેઝ કંપનીઝ. એટલે અહીંયા પણ મારી એવી ઈચ્છા છે કે આ દેશમાં જે કંઈ અમારાથી થોડો ઘણો પ્રયત્ન થતો હોય, એક ઇનોવેશનનું એક મહત્ત્વ વધે એ દ્રષ્ટિએ અમે આ ઇવેન્ટ આ જાતનો ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. આ વર્ષે જે અમે લગભગ ઓક્ટોબરથી શરૂ કરીએ અમારું રજિસ્ટ્રેશનનો પ્રોસેસ અને ડિસેમ્બરની 31મી તારીખે એ વસ્તુ પતતી હોય છે અને એ દરમિયાન અમારી પાસે લગભગ 500 જેવી રજિસ્ટ્રેશન્સ એપ્લિકેશન્સ આવી હતી અને એમાંથી જેમ તમને કહ્યું એમ ડોમેન એક્સપર્ટ દ્વારા અમે 60 મેકર્સને અલગ અલગ ક્ષેત્રોના સિલેક્ટ કર્યા અને 10 એવા છે સ્ટોલ કે જે અમે જાણીએ છીએ કે સારી રીતના એ લોકોનું ઇનોવેશન કરે છે એવી વ્યક્તિઓને પણ અથવા તો એવા મેકર્સને પણ આપણે ઇન્વાઇટ કરી અને 70 મેકર ટીમ્સ આ વર્ષે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.